એબીપી અસ્મિતાનો હું તો બોલીશ કાર્યક્રમમાં અંતર્ગત પ્રસારિત કરેલો અહેવાલ ફરી એકવાર સાબિત થયો છે અસરકારક। એબીપી અસ્મિતાએ ભાન ભૂલેલા નેતાઓ અંગે અહેવાલ પ્રસારિત કરી સાચા પ્રજાના પ્રહરીની ભૂમિકા ભજવી। વાત એવી છે કે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપને મળ્યું પ્રમુખનું પદ અને નીકળ્યું હતું વિજય સરઘસ। આ વિજય સરઘસમાં સત્તા મેળવવાના રોમાંચ અને ઉન્માદમાં છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા પોલીસની હાજરીમાં જ ભર બજારે બંદૂક લઈને નીકળ્યા। ન માત્ર હાથમાં બંદૂક પણ ગળામાં કારતૂસનો પટ્ટો પહેરીને રીતસરનો પોલીસની હાજરીમાં જ તમાશો કર્યો। હવે જ્યાં સાંસદ જ ભાન ભૂલે ત્યાં બીજા પાસે કાયદાનું પાલન થાય તેવી અપેક્ષા પણ કેમ રાખી શકાય? સાંસદ પિતા અને તેના પુત્રની સાથોસાથ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવાએ પણ આ જ તમાશો કર્યો। રમેશ રાઠવાએ તો બંદૂક સાથે તો તમાશો કર્યો પણ કાર પર ઊભા રહીને સ્ટન્ટ પણ કર્યા। એબીપી અસ્મિતાએ આ અહેવાલ પ્રસારિત કર્યો। પોલીસની હાજરીમાં થયેલા આ તમાશા બાદ આખરે પોલીસે ફરિયાદ નોંધવી પડી। હવે હથિયારબંધી અને જાહેરનામા ભંગ હેઠળ છોટાઉદેપુર પોલીસે સાંસદ જશુ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા સામે ગુનો નોંધ્યો। 5/2024 રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયેલા હતા। જે બાબતે વિજય સરઘસ નીકળેલ હતું, જેમાં સાંસદ શ્રી તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવાના હથિયાર સાથે ડીજેમાં વાહનમાં બેસીને નીકળતા હોય એવા વિડીયો વાયરલ થયેલા હતા। જે બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા તેમજ ન્યૂઝપેપરમાં ફોટો આવેલા હતા, જે બાબતની તપાસ હાલ ચાલુ હતી। જે તપાસના અંતે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના હથિયારબંધીના જાહેરનામા ભંગ થતો હોવાનું જણાઈ આવતા આજરોજ સાંસદશ્રી તેમજ તેમના પુત્રો તેમજ પ્રમુખશ્રી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। સર, આગળની કાર્યવાહી શું હશે? આગળની કાર્યવાહી હવે રેગ્યુલર જે કોર્ટ પ્રોસિજર હશે તેમ ચલાવીશું।